ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર. અહીંયા સ્વચ્છતાના નામે મોટા પાયે આર્થિક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થતાં જ રાજકારણ ગરમાયું છે. પોરબંદર મહાનગરપાલિકાએ ₹5 કરોડથી વધુના ખર્ચે નવા વાહનોની ખરીદી કરી. જો કે આ વાહનની ખરીદી હવે વિવાદમાં સપડાઈ છે. કોંગ્રેસે આ મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ આ અહેવાલમાં. પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 1 વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ જનતાને સુવિધાના નામે માત્ર દુવિધા અને વેરા વધારાનું ભારણ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ 4 ગામોનો સમાવેશ થતા વિસ્તાર વધ્યો છે, જેના પગલે સ્વચ્છતા જાળવવા ₹5.27 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વાહનો ખરીદાયા છે. જો કે આ તમામ વાહનોમાં એજન્સીઓને ફાયદો કરાવવા માટે બજાર કિંમત કરતાં વધુ ભાવ ચૂકવવામાં આવ્યા છે તેવો શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો છે. આવો ખોટા ભાવ લઈ અને મોટો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે. અને મારું તો કહેવાનું એ છે કે મહાનગરપાલિકાના જે પદ અધિકારીઓ છે આવો ભ્રષ્ટાચાર કરી અને કોનું ઘર ભરવા માગે છે, ક્યાં મળતિયાને ફાયદો કરાવવા માગે છે. અને જો ખરેખર ટેન્ડર કર્યું છે તો એનો કયો મળતિયો છે કે એનું ઘર ભરાય છે. આવનારા સમયમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ આ વાહનોની બધાની આરટીઆઈ કરી ટેન્ડર પર કોપી મગાવી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. પોરબંદર મહાનગરપાલિકા કયા વાહનોની ખરીદી કરી તેની પર એક નજર કરીએ. 1.4 કરોડ રૂપિયાના ખર્ચે 14 ટ્રેક્ટર, 47 લાખ રૂપિયાના ખર્ચે ટ્રોલી, 65 લાખ રૂપિયાના ખર્ચે 2 ડમ્પર, 2 કરોડ રૂપિયાના ખર્ચે 18 ટિપર વાન, 75 લાખ રૂપિયાના ખર્ચે 2 લોડરની ખરીદી કરવામાં આવી છે, જેનો કુલ ખર્ચ પાછળ 5 કરોડ 27 લાખ રૂપિયા જેટલો થાય છે. બીજી તરફ કોંગ્રેસના ગંભીર આક્ષેપો અંગે જ્યારે પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તમામ પ્રક્રિયા પારદર્શક હોવાનો દાવો કર્યો છે. એ દરેકમાં ટેન્ડર કરવામાં આવે છે અને ટેન્ડર બધા ઓનલાઈન એન પ્રોક્યોરની વેબસાઇટ ઉપર આપણે મૂકી અને કરવામાં આવે છે. અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને જ આપણે બધી ખરીદીઓ કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે ટેન્ડરમાં લોકો ઇજારદારો ભાવ ભરતા હોય અને ભાવ ભરવામાં જેના ભાવ ઓછા હોય એને ટેન્ડર ઇસ્યુ કરવામાં આવતું હોય છે અને એના પાસેથી ખરીદી કરવામાં આવતી હોય છે. સરકારી કચેરીઓમાં વપરાતા નાણાં આખરે જનતાના ટેક્સના પૈસા છે, ત્યારે ટેક્સના નાણાંનો દુરુપયોગ ન થાય અને પારદર્શિતા જળવાય તે અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી સત્યતા છે અને શું આ મામલે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે કે કેમ. અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર.